શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભલે ગરમ ખોરાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેનાથી શરીરને ઘણું નુકસાન પણ થઈ શકે છે. ગરમાગરમ ખાવાથી થતા નુકસાન. પેટને નુકસાન. પેટની અંદરની ત્વચા નાજુક હોય છે અને ગરમ ખોરાક અંદર જવાથી તેને નુકસાન થઈ શકે છે. આના કારણે પેટમાં બળતરા, ગરમીનો અહેસાસ અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કેન્સરનું જોખમ. કેટલાક અભ્યાસો સૂચવે છે કે ખૂબ ગરમ ખોરાક ખાવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી શકે છે. જીભ બળવી. ખૂબ ગરમ ખોરાક ખાવાથી જીભ અને મોં દાઝી શકે છે. આનાથી ખાવામાં તકલીફ થઈ શકે છે અને મોંમાં ઘણી તકલીફો થઈ શકે છે. અન્ય સમસ્યાઓ. નિયમિતપણે ખૂબ ગરમ ખોરાક ખાવાથી એસિડિટી, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ વધી શકે છે. શું કરવું? ખોરાકને ઠંડો થાય ત્યાં સુધી રાહ જોઈને ખાવું. ખૂબ ગરમ ખોરાકને નાના નાના ટુકડામાં વહેંચીને ખાવું. ખાતા પહેલા ખોરાકનું તાપમાન ચકાસવું. જો તમને ગરમ ખોરાક ખાવાથી કોઈ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી. નિષ્કર્ષ. ગરમ ખોરાક ખાવાનો આનંદ માણવામાં કોઈ વાંધો નથી, પરંતુ તેને મર્યાદિત માત્રામાં અને સાવધાનીપૂર્વક ખાવું જોઈએ. આરોગ્ય માટે હંમેશા હળવા ગરમ અથવા ગરમ ન હોય તેવો ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ.